હેલો, વેલકમ ટુ માય ચેનલ ડૉક્ટર મિતિસ કોર્નર. ઘણી સ્ત્રીઓને 50ની ઉંમર થાય પછી વજાઇનલ ડ્રાયનેસ એટલે કે યોનિમાં સૂકાપણું, બળતરા, દાહ, ખજવાળની તકલીફ ખૂબ જ વધી જાય છે. હોર્મોન્સ ઓછા થવાના લીધે, મેનોપોઝના લીધે વજાઇનલ ડ્રાયનેસની તકલીફ ઘણી સ્ત્રીઓને થતી જોવા મળે છે. ઘણા લોકો બહુ બધી દવા પણ લે છે, છતાં પણ ઓપીડીમાં અમે જોઈએ છીએ કે એ લોકોને તકલીફ ઓછી નથી થતી. તો દવાની સાથે એવું શું કરો કે તમારી વજાઇનલ ડ્રાયનેસમાં રાહત રહે? હવે આના માટે માત્ર ને માત્ર તમારે લેવાનું છે આમળાનો પાવડર. અડધી ચમચી જેટલો આમળાનો પાવડર અડધી ચમચી જેટલા મધમાં તમારે મિક્સ કરીને સવારે એને ચાટી જવાનો છે. આ રીતે ધીરે ધીરે 15થી 20 દિવસે તમને જોવા મળશે કે તમારી જે વજાઇનલ ડ્રાયનેસ છે એમાં તમને ઘણી રાહત છે. પ્લસ તમને ખજવાળ પણ ઓછી આવે છે અને એમાં બળતરા કે દાહ પણ ઓછો રહે છે. પણ તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે જો તમને ડાયાબિટીસ હોય તો તમારે મધનો ઉપયોગ નથી કરવાનો. ત્યારે તમારે અડધી ચમચી જેટલા આમળાના પાવડરને પાણી સાથે મિક્સ કરીને લઈ લેવાનો છે. પણ જો તમને ડાયાબિટીસ ના હોય તો તમે મધ લઈ શકો છો. આના લીધે જેવી રીતે 1 મંથ 2 મંથ થશે, તમારી આ તકલીફ હંમેશા માટે દૂર થઈ ગયેલી તમને જણાશે અને તમારે મિનિમમ દવાની અથવા તો બિલકુલ દવાની જરૂર પણ નહીં પડે.